એટલે આપણે કોઈ પણ જીવાત્મા હોય પણ જ્યારે સત્યની નજીક આવે અને જેમ સત્યની ઉપાસના તરફ જાય, સત્ય નજીક તરફ આવતો જાય, ત્યારે એનું ચિત્ત શુદ્ધ બને છે. અને જ્યારે ચિત્ત શુદ્ધ બને ત્યારે એના હૃદયની અંદર એક આનંદનો ઉમળકો ઊભો થાય છે. અને એ જે આનંદ અનુભવીએ છીએ એ આનંદ એ જ પરમાત્મા છે. એટલે ભગવાન સત્ય સ્વરૂપ છે, શુદ્ધ ચિત્તવાળા છે અને આનંદ સ્વરૂપ છે. અને એ વિશ્વોત્પત્યાદિ હેતવે, આજે આખું વિશ્વ છે, સમગ્ર જે જલ સ્થળ જે કંઈ પણ આપણે જોઈ રહ્યા છે એ બધું જ એ પરબ્રહ્મ પરમાત્માએ બનાવ્યું છે. એટલે સમગ્ર આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના સર્જન કરતા પણ એ છે, સૃષ્ટિનું પાલન પણ એ કરે છે, અને સૃષ્ટિનો લય જે છે એ પણ પરબ્રહ્મ પરમાત્મા જ કરે છે. અને તાપત્રય વિનાશાય, આપણા જીવનમાં 3 પ્રકારના તાપ રહેલા છે. આ 3 પ્રકારના જે તાપ છે એ તાપને હરવા વાળા પરબ્રહ્મ પરમાત્મા છે. સૌથી પ્રથમ તાપ હોય તો આદિદેહિક. તમારે ભગવાનની ભક્તિ કરવી હોય પણ જો તમારું શરીર સાથ ના આપે તો તમે ભગવાનની ભક્તિ કઈ રીતે કરી શકો? તમારે માળા કરવી છે પણ હાથ જ ધ્રુજતો હોય અને માળા આમ બરાબર હાથમાં રહેતી જ ના હોય તો માળા કઈ રીતે કરી શકે? આપણે ત્યાં આપણા દાદા દાદી હોય અને એમને હરિદ્વાર આવવું હોય પણ એ ચાલી જ ના શકતા હોય તો હરિદ્વાર કઈ રીતે આવી શકે? આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે શરીરની સક્ષમતા જોઈએ. શરીરની સક્ષમતા ના હોય તો કોઈ કાર્ય થઈ શકે નહીં. અને શરીરની સક્ષમતા ત્યારે જ આપણને પ્રાપ્ત થાય જ્યારે આપણે પરબ્રહ્મ પરમાત્મા લગતા સારા કાર્યો કર્યા હોય. પરબ્રહ્મ પરમાત્મા લગતા સારા આપણે કાર્યો કરીએ ને ત્યારે આ 84 લાખ યોનિઓ છે, અલગ અલગ પ્રકારની, પશુની યોની, પક્ષીની યોની અને અનેક પ્રકારની બધી યોનિઓ છે. તો એમાંથી આપણા કંઈક એવા સદકર્મો હશે કે ભગવાને એ બધી કોઈ યોનિમાં અવતાર પ્રાપ્ત ના કરાવ્યો અને મનુષ્ય યોનિમાં અવતાર પ્રાપ્ત કરાવ્યો. કે આ યોનિ દ્વારા જ, મનુષ્ય દ્વારા જે ભગવાને આપણને જે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો આ બધાનો સંગમ કરાવ્યો છે, તો આના દ્વારા આપણે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને એમાં પણ ભગવાનની ભક્તિ કરવા માટે એમને આપણને 2 પગ સારા આપ્યા, 2 હાથ સારા આપ્યા, આંખો સારી આપી કે જેના વડે આપણે જોઈ શકીએ, કાન સારા આપ્યા કે જેના દ્વારા આપણે સાંભળી શકીએ. તો આ દેહ છે, દેહ ભગવાને કેટલો સુંદર મજાનો આપ્યો કે જેના દ્વારા આપણે પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરી શકીએ. તો આ આદિદેહિક સુખ છે પરમાત્માએ આપણને પ્રાપ્ત કરાવ્યું છે. પણ આપણે અત્યાર સુધી ન જવાની જગ્યાએ ગયા હોય, ન કરવાના કાર્યો આ કર્મેન્દ્રિયો દ્વારા કર્યા હોય, ન બોલવાના વાક્યો આ મુખ દ્વારા આપણે બોલ્યા હોય, ન જોવાની વસ્તુ આ આંખો દ્વારા આપણે જોઈ હોય, ન સાંભળવાની વસ્તુ કાન દ્વારા સાંભળી હોય, તો એ પરબ્રહ્મ પરમાત્માને આજે અહીંયા વંદન કરી અને નમસ્કાર કરી લેવાના કે હે ભગવાન, હે પરમાત્મા, આ કર્મેન્દ્રિયોના અત્યાર સુધી અમે કોઈ સારો એવો સદુપયોગ કરી શક્યા નથી, પણ આજે અમે અહીંયા તારી શરણે બેઠા છીએ. હે પરબ્રહ્મ પરમાત્મા,
આ બધી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, આ બધું તમને હું સમર્પિત કરું છું. મારો દેહ તમને સમર્પિત કરું છું કે જેના દ્વારા મને સદકાર્ય અને આ સારું જ્ઞાન મને પ્રાપ્ત કરાવો. એટલે આધિદેહિક તાપો હોય એ આપણા દૂર થઈ જાય. પછી બીજા તાપો છે આધિદેવિક. આધિદેવિક જે તાપો છે ને, એ ભગવાન પાસે આપણે કોઈ સંકલ્પ લઈએ, વચન લઈએ અને ભગવાન આપણો સંકલ્પ સિદ્ધ કરે, પૂર્ણ કરે, અને એ પછી આપણે જે વચન લીધું હોય, જે સંકલ્પ લીધો હોય ભગવાન પાસે, અને એ આપણે પૂર્ણ ન કરીએ, ત્યારે ભગવાન આપણને આધિદેવિક દુઃખો પ્રાપ્ત કરાવે છે. સમજો કે કોઈ બેન છે, બેને બાધા લીધી કે હે ભગવાન મારું આટલું કામ પૂરું કરજો, તમને 5 લીલા નારિયેળનું તોરણ ચડાવીશ, 5 દીવા કરીશ, અથવા તો અહીંયા હું ચાલતો આવીશ કે ચાલતી આવીશ. આવી તમે બાધાઓ માનો. એમાં ભાઈઓ કરતા બહેનો કદાચ બાધાઓ વધારે માનતા હોય. કંઈક આવે ને એટલે તરત જ માતાજીને સમરે. અને કોઈ પણ દેવી દેવતાની, ગમે તમારા ઈષ્ટદેવ હોય, કુળદેવ હોય, જેમને તમે માનતા હોય, જેમના પ્રત્યેની વધારે શ્રદ્ધા હોય, એમના પ્રત્યે તમે કોઈ બાધા રાખી અને દેવે તમારું કાર્ય એ પૂર્ણ કર્યું પછી તમારો સમય આવે છે કે તમે જે દેવને સંકલ્પ કર્યો છે, બાધારૂપી તમે બાધા માની અને સંકલ્પ કર્યો, દેવે કાર્ય તમારું પૂરું કર્યું, પછી તમારે કરવું જોઈએ કે નહીં પૂરું? બોલો તો ખરા, પૂરું કરવું જોઈએ ને. પછી એ પૂરું ના કરો તો પછી દેવયોગે દુઃખ આવે. અને દેવયોગે દુઃખ એટલા માટે આવે કે તમે જે કોઈ વસ્તુ જે માની છે એની કોઈ કિંમત નથી, એની ભગવાનની કોઈ કિંમત નથી. તમે સોના, રૂપેરા, ઝવેરાત ચડવાનું ભગવાનને બાધા માની હોય ને તો એની કોઈ ભગવાન આગળ કોઈ કિંમત નથી, દેવી દેવતા આગળ એની કોઈ કિંમત નથી. પણ કિંમત તમારા વચનની છે.